ગુજરાતમાં નેતૃત્વના ચોમાસુનું આગમન થયે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયો તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 4-5 દિવસમાં નેતૃત્વનું ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતા છે। એની અસર ગુજરાત પર પણ જોવા મળશે। ગુજરાત પર હાલ એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે। આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સવારથી સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। સુરતના અડાજણ, પાલ, રાંદેર, અઠવા લાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી છે, જેમાં ગુજરાત રાજ્યના જિલ્લાઓ જેમ કે ગીર, સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ 62 થી 67 કિલોમીટરના પ્રતિ કલાકે ઝડપે ભારે વાવાઝોડું સાથે વરસાદ માટે રેડ એલર્ટ કરવામાં આવ્યું છે। का वार्निंग आज दिया गया है। इसमें थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ। आपका जो विंड स्पीड रहेगा, गास्टिंग विंड की जो स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा। और जो डिस्ट्रिक्ट इसमें हेवी रेनफॉल में आ रहा है डे वन में आपका 21 मई को राजकोट, अमरेली, भावनगर, जूनागढ़, गिर सोमनाथ और दीव। और जो गुजरात रीजन में डिस्ट्रिक्ट आ रहा है इसमें सूरत, भरूच, तापी, डांग, नवसारी, वडोदरा, वलसाड, दादरा नगर हवेली। कारण है एक अपर्याप्त साइक्लोनिक सर्कुलेशन मध्य पूर्व मध्य अरब सागर के ऊपर पासिस्ट कर रहे हैं, जो कि ऑफ नॉर्थ कर्नाटका कोस्ट और गुजरात को गोवा कोस्ट के पास परसिस्ट कर रहा है। ये साइक्लोनिक सर्कुलेशन अभी अगले 12 घंटा में इसको लो प्रेशर होने का संभावना है। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक राज्यों में बारिश का संभावना है। इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन आज बताया गया है, अगले 2 दिन तक आपका स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान है। 41 થી 61 કિલોમીટરના પ્રતિ કલાકની ઝડપ સાથે મધ્યમ વાવાઝોડું અને ગાજવીજ સાથે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી જેવા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એ સિવાય દાદરાનગર હવેલી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, આનંદ, ખેડા, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે। તે સિવાય મોરબી, સુરેન્દ્રનગર, મહીસાગર જેમાં હળવા વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।